વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 11માં સ્વાધ્યાય 11.2નો 9મો દાખલો જોઈશું. તમારી ચોપડીમાં આકૃતિ આપેલી છે. એક લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે આ ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલો છે. નળાકાર છે એમાં આ ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલો છે. આકૃતિ જોવાની છે. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને પછી બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. તો પહેલાં તો આપણે ગોળાની ત્રિજ્યા બરાબર નળાકારની ત્રિજ્યા થશે, કેમ કે આ છે અંદર બંધ બેસતો ગોળો છે એટલે આ ત્રિજ્યા થઈ તો આ ત્રિજ્યા ગોળાની બી થશે અને નળાકારની બી થશે, આ બંને ત્રિજ્યા. તો લખીએ ગોળાની ત્રિજ્યા બરાબર નળાકારની ત્રિજ્યા બરાબર શું લઈએ? આર લઈએ. હવે એવી જ રીતે આપણે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું છે તો એનું સૂત્ર છે 2πrh. તો h જોવા માટે આપણે કેટલે જોઈએ, અહીંયા ગોળો છે આ એનું કેન્દ્ર છે તો આ એની શી થઈ? ત્રિજ્યા થઈ અને આ બી ઉપર શું થઈ? એની ત્રિજ્યા. એટલે આખું h લઈએ, હાઈટ લઈએ તો શું થાય? 2r થાય. h બરાબર નળાકારની ઊંચાઈ બરાબર 2r. તો લઈએ અહીંયા નળાકારની ઊંચાઈ બરાબર 2 ગુણ્યા ગોળાની ત્રિજ્યા. ગોળાની ત્રિજ્યા એટલે 2r, એટલે નળાકારની ઊંચાઈ h બરાબર શું આવ્યું? 2r. હવે પેલું કીધું છે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર આવશે 4πr² થાય. હવે બીજું છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તેનું સૂત્ર છે 2πrh. હવે 2 પાઈની જગ્યાએ પાઈ, આરની જગ્યાએ આરની જગ્યાએ આર અને એચની જગ્યાએ શું હતું? 2 ગુણ્યા r. 2 દુ 4πr² થયો. આટલું 4πr². આપણે નળાકારની વક્ર સપાટી એટલી આવી. હવે બંનેનો ગુણોત્તર, ત્રીજું છે બંનેનો વક્ર સપાટીનો ગુણોત્તર કરીએ તો ગોળાની વક્ર સપાટી કેટલું આવ્યું? 4πr² અને આનું બી શું આવ્યું? 4πr². કટ થઈ જશે એટલે શું આવશે? 1/1 આવશે. શું આવશે? 1/1. ગુણોત્તર તમારે 1/1 મળ્યો.